તો હવે તમે જો જોશો બાળકો કે તમે બ્લેક પોલિશ બનાવ્યા છે 1,50,000 યુનિટ્સ અને બ્રાઉન પોલિશ બનાવ્યા છે 50,000 યુનિટ્સ. આ જે કાંઈ ખર્ચાઓ તમે ઇન્કર કર્યા હશે એ આ યુનિટ્સ બનાવવા માટે જ કર્યા હશે ને? બરાબર બોલી રહ્યો છું ને હું? જો હું તમને એવું કહું, સે ફોર એક્ઝામ્પલ કે બ્લેક પોલિશનો પોલિશ મટીરિયલનો ખર્ચો જે છે 1 યુનિટના 5 રૂપિયા છે અને બ્રાઉનના જે છે એ 4 રૂપિયા છે. તો ટોટલ મટીરિયલ કોસ્ટ કેટલી થાય? તો કે આ 5 રૂપિયા તમે શેનાથી મલ્ટીપ્લાય કરો? 1.5 લાખ, બરાબર ને? આના 7.5 લાખ રૂપિયા અને આના થાય 2 લાખ રૂપિયા. સાચું કે નહીં? હા સર. તો આ ટોટલ કોસ્ટ કેટલી થાય? 950 થાય. સાચું કે નહીં? યસ સર. તો ધેટ મીન્સ કે આના ઉપરથી હું આવું કહી શકું ને કે જે ટોટલ પોલિશ મટીરિયલની જે કોસ્ટ આપી છે, બરાબર, એ એકચ્યુઅલમાં તો શું છે? તો કે એકચ્યુઅલમાં બે વસ્તુનો સરવાળો છે. તો ભાઈ ટોટલ મટીરિયલ કોસ્ટ ફોર બ્લેક પોલિશ and plus total material cost for brown polish. સાચું કે નહીં? લખી શકાય ને આવું? હા. હવે આ ટોટલ મટીરિયલ કોસ્ટ ફોર બ્રાઉન પોલિશ કઈ રીતે બન્યું હોય? તો કે બ્રાઉન પોલિશ નું મેં પ્રોડક્શન લીધું હોય અને એને ઇન્ટુ શું કર્યું હોય? મટીરિયલ કોસ્ટ પર યુનિટ. પ્રોડક્શન ફોર હાજી તમારા સમજાવવા માટે પોલિશ અને પ્લસ બ્રાઉન પોલિશ ની ટોટલ મટીરિયલ કોસ્ટ કઈ રીતે બની? તો કે પ્રોડક્શન કોસ્ટ ફોર બ્રાઉન. પ્રોડક્શન કોસ્ટ શું? પ્રોડક્શન ફોર બ્રાઉન એને ઇન્ટુ એની મટીરિયલ કોસ્ટ થઈ હોય કે ન થઈ? હા. હા સર. તો તમારી પાસે છે શું? તો કે તમારી પાસે ટોટલ પોલિશ મટીરિયલની કોસ્ટ 738. તમારી પાસે પ્રોડક્શન છે બ્લેક અને બ્રાઉન. તમારી પાસે છે શું નહીં? તો કે બ્લેક મટીરિયલ માટે કેટલી મટીરિયલ કોસ્ટ થાય છે પર યુનિટ અને બ્રાઉન માટે કેટલી થાય છે? આ બે વસ્તુ નથી ને? બરાબર ને? તો હવે જુઓ, ઈ તમને અહીંયા કીધું છે cost of raw material for brown polish is 10% higher than the black polish. તો જો હું polish material cost per unit for જે છે, મને અહીંયા શું કીધું છે? brown polish 10% higher than that for black polish. So for black polish is equal to x ધારી લો. polish material cost for brown polish શું થાય? 1.1x જેટલું થાય કે ન થાય?
થાય કે નો થાય? हाँ सर થાય ને? સર. પાકું ને? હા ભાઈ. હા હા હા. તો હવે જો મેં આટલું લખ્યું હોય તો હવે અહીંયા હું આવું લખી શકું ને 7,38,000 ઇઝ ઇક્વલ ટુ 1,50,000 યુનિટ્સ અને એને ઇન્ટુ એક્સ પ્લસ 50,000 units NA into 1.1x. 7,38,000 is equal to 1,50,000 x plus 55,000. 7,38,000 is equal to 2,05,000 x. X is equal to 738 divided by 2,05,000. X is equal to શું આવે? 3.6 3.6 પર x એટલે શું ધાર્યું છે? તો કે x એટલે બ્લેક મટીરીયલ ની કોસ્ટ જે છે પર યુનિટ, તો એનો આન્સર થઈ જાય 3.6 બરાબર. તો બ્રાઉન પોલિશ માટે શું થાય? તો કે બ્રાઉન પોલિશ માટે 1.1x તો એની કોસ્ટ કેટલી આવે? 3.96. સાવ સાચું કે નહીં બાળકો? हाँ सर यस सर તો આટલું વર્કિંગ નોટ કરી નાખો, આટલી થઈ જાય એટલે મને કેવું? સર બધાએ કરી લીધું ભાઈ? हाँ सर તો હવે હું અહીંયા પર યુનિટ ની કોલમ માં લખું 3.6 તો આ 3.6 કોને મલ્ટીપ્લાય થાય? 1,50,000 40,000 આવે. અહીંયા લખું 3.96 તો આ 3.96 કોને મલ્ટીપ્લાય થાય? તો કે 50,000 ને થાય. એ આવે 1,98,000. આ બે નો જો ટોટલ કરો જો 540 અને 198 નો તો 738 થતો હશે. તો આ हाँ सर 8 માં બ્લેક પોલિશ ની મટીરીયલ કોસ્ટ કેટલા રૂપિયાની છે? 5,40,000 ની અને આની કેટલા રૂપિયાની છે? 1,98,000. સાવ સાચું કે નહીં? हाँ सर હવે ટીન મટીરીયલ કોસ્ટ જે છે ને એ ક્વેશ્ચન માં એવું કીધું છે કે ટીન મટીરીયલ ની કોસ્ટ માં કોઈ ડિફરન્સ નથી. ધેટ મીન્સ કે એની પર યુનિટ કોસ્ટ બે માટે કેવી છે? સેમ છે.
જો આ વર્કિંગ નોટ ટીન મટીરીયલ માટે કરું ને હું તો બ્લેક પોલિશ માટે x ધારું અને બ્રાઉન પોલિશ માટે શું થાય x જ થાય પછી ઇક્વેશન એનું જ રહે તો 1,50,000 into x અને 50,000 into x જ થાય તો 1,50,000 x plus 50,000 x તો 2 lakh x આવે બરાબર કે નહીં Yes. તો પછી મારે એવું x ધારવાની જરૂર જ શું છે તો હું સીધું આવું લખી શકું કે નહીં q in s in સીધું આવું લખી શકીએ in material cost per unit is equal to શું તો કે આ ટોટલ ખર્ચો જે થયો છે એ કેટલા યુનિટ્સ બનાવવા માટે થયો છે તો કે 2 લાખ યુનિટ્સ બનાવવા માટે કારણ કે પર યુનિટ કોસ્ટમાં તો કોઈ ડિફરન્સ છે નહીં તો હું સીધું અહીંયા લખી શકું કોસ્ટ ડિવાઇડેડ બાય cost per unit is equal to 2,88,000 હતા ને ભાઈ હા સર divided by 2 lakh in material cost per unit is equal to શું થાય 1.44 per પેલા તો આ વર્કિંગ નોટ કરી નાખીશ 1.44 જે મેં ગોઈતા છે થઈ જાય એટલે મને કયો Done, sir. ઓકે તો હવે જો હું અહીંયા લખું 1.44 આ 1.44 કોને મલ્ટીપ્લાય કરે 1,50,000 તો કેટલા રૂપિયા થાય 2,16,000 2,16,000 rupees. અહીંયા લખું 1.44. તો અહીંયા કેટલા થાય 72,000. 72,000 ટોટલ કરું તો થઈ જાય છે 2,88,000 જોઈ આપણે Yes, sir, થઈ જાય છે. હા સર બધાને થઈ ગયું ભાઈ કેટલા વાગ્યા Done, sir. 1:55 થઈ ગઈ અરે બાપા હાલો તો હજી ડાયરેક્ટ વેજીસ ની જ કરી નાખીએ નંબર 4 ડાયરેક્ટ વેજીસ માં આ મટીરીયલ જેવું જ કીધું છે મને કે બ્લેક પોલિશ કરતા બ્રાઉન પોલિશ ની જે કોસ્ટ જે છે એ 8% હાયર છે સાચું બોલી રહ્યો છું ભાઈ હા સર Sir. આવું લખી શકું કે ન લખી શકું લેબર કોસ્ટ પર યુનિટ ફોર બ્લેક પોલિશ ને x ધારી લઉં તો બ્રાઉન પોલિશ નું શું થાય તો કે બ્રાઉન પોલિશ નું થાય 1.08x તો ટોટલ
લેબર કોસ્ટ કઈ રીતે બની હોય? તો કે ટોટલ લેબર કોસ્ટ એટલે ટોટલ લેબર કોસ્ટ ફોર બ્લેક અને ટોટલ લેબર કોસ્ટ ફોર બ્રાઉન. નાઉ ટોટલ લેબર કોસ્ટ ને હજી તમારા રેફરન્સ માટે હજી જો થોડું વ્યવસ્થિત ઓલું કરીએ તો પ્રોડક્શન જે છે બ્લેક ની ટોટલ લેબર કોસ્ટ શું થાય તો કે પ્રોડક્શન ફોર બ્લેક પોલીસ અને એને ઇન્ટુ લેબર કોસ્ટ પર યુનિટ અને એ જ રીતે બ્રાઉન માં પણ એ સેમ વસ્તુ થાય. તો લખી શકાય ને ભાઈ? બરાબર લખ્યું ને? હવે હા સર. લેબર કોસ્ટ આઈપી છે 2,44,800 ની. તો ટોટલ લેબર કોસ્ટ 2,44,800. આ કઈ રીતે બની હોય તો કે 1,50,000 યુનિટ બ્લેક ના બનાવ્યા અને એને ઇન્ટુ એક્સ પ્લસ 50,000 યુનિટ્સ બ્રાઉન ના બનાવ્યા અને એને ઇન્ટુ 1.08x. 2,44,800 is equal to 1,50,000 x plus 54,000 2,44,800 is equal to 2,04,000 x is equal to 2,44,800 divided by 2,04,000. X is equal to કેટલા? 1.2. 1.2. બરાબર. તો હું અહીંયા જે મેં લખ્યું હતું એવું લખી શકું કે ન લખી શકું? કે અહીંયા મેં x ધારેલું હતું લેબર કોસ્ટ ફોર બ્લેક, તો એનો આન્સર શું થાય 1.2 પર યુનિટ અને લેબર કોસ્ટ ફોર બ્રાઉન માં જે છે 1.08 છે તો 1.296 પર યુનિટ. સાચું કે નહીં? હા કે હા સર સાચું છે. હા. તો હવે જે આ મેં ગોઈતું આવી ગયું બધાને? એક જ મિનિટ સર. સર 1 મિનિટ. માં તેલ તો નાખી દે. ડન સર. તો હવે આ વસ્તુ જો કોસ્ટ શીટ માં અહીંયા લખું 1.2 તો આ 1.2 મલ્ટીપ્લાય થાય 1.5 લાખ. 1,80,000 અહીંયા લખું 1.296
જે મલ્ટીપ્લાય થાય 50,000 રૂપિયા 50,000 યુનિટ થી, તો એ થશે 64,800. જો થાય છે ને ટોટલ ટેલી. હા થાય છે. તો બાળકો આટલું રાખશું આજે, કારણ કે હજી આ બહુ મોટો ક્વેશ્ચન છે, હજી અડધી કલાક જેવું થશે, એટલીસ્ટ 20 મિનિટ તો મિનિમમ થશે ક્વેશ્ચન ને પૂરો કરતા. તો કાલે હવે જ્યારે મળશું ત્યારે આ ક્વેશ્ચન ને પૂરો કરીશું, રાઈટ? આ હા, લાસ્ટ વર્કિંગ નોટ કરો ને. ઓકે. સર હા, આના પહેલાના સમમાં તમે ઓલા સેલિંગ ઓવરહેડ્સ ને કેમ બેલેન્સિંગ ફિગર તરીકે લીધું હતું? ત્યાં તો કીધું ને. હવે કઈક પૂછો છો? લે સર કારણ કે અત્યારે અહીંયા 80% 4,000 આવ્યા હતા ને અહીંયા 4,250 હતા, એટલે ડિફરન્સ 5% નો નીકળે ને, એટલે 250 રૂપિયા બેલેન્સિંગ ફિગર તરીકે આવે. ટોટલ કોસ્ટ 4,250 થતી હતી ને કોસ્ટ ઓફ પ્રોડક્શન 4,000 ગયું, તો 250 નો ડિફરન્સ આવ્યો. હા સર બરાબર ને? બરોબર. બધાને થઈ ગયું છે ને ભાઈ? હા સર, ડન ડન. તો આવજો હા સર. આવજો આવજો. આવજો આવજો.